दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશે। दोस्तों આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, કોણ આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે, કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે, એ બધી જ માહિતી વિશે આ વિડિયોમાં હું વાત કરવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો વિડિયોની શરૂઆત કરીને જાણીએ કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના શું છે। તો દોસ્તો ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે તમારે જવાનું છે ગૂગલમાં, અને ગૂગલમાં જેવું તમે સર્ચ કરશો સર્ચની અંદર ડોક્ટર આંબેડકર સહાય યોજના, તો તમને પહેલી જ અહીંયા યોજના જોવા મળશે ડોક્ટર આંબેડકર આવાસ યોજના। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। તો જેવું તમે એ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ વેબસાઇટનું નામ છે ઈ સમાજ કલ્યાણ, જેની પરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। વેબસાઇટ પર તમને અહીંયા બધી જ માહિતી મળી જશે કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના શું છે, એનો મુખ્ય હેતુ શું છે, અને તમારે આ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરવા માગો છો તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। જેવું તમે આ વેબસાઇટની અંદર નીચે આવશો તમે જોઈ શકો છો ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે। જેવું તમે જોશો નીચે કે અહીંયા યોજનાનો હેતુ શું છે, તો અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો આ મુખ્ય હેતુ આ યોજનાનો છે। જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસ પૂડાનું કે કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ના હોય તેવું મકાન ધરાવતા હોય, તથા મકાનની માલિકીની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે 1,20,000 3 હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે। અહીંયા તમને યોજનાની અંદર જો તમે ફોર્મ ભરો છો તો તમને 3 હપ્તામાં તમને અહીંયા જે સહાય છે એ મળતી હોય છે। એમાં પ્રથમ હપ્તાની અંદર તમને 40,000ની સહાય મળતી હોય છે, બીજા હપ્તાની અંદર તમને 60,000 રૂપિયા મળતા હોય છે, સાથે ત્રીજા હપ્તાની અંદર તમને 20,000ની સહાય મળતી હોય છે। શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેલું હોવું જોઈએ। અહીંયા તમને જે અહીંયા યોજના અંતર્ગત સહાય મળે છે એ ટોટલ 1,20,000 મળે છે, તેની અંદર બધું જ તમારું અહીંયા બાંધકામ થઈ જવું જોઈએ, એટલે 1,20,000ની સબસિડી તમને આ યોજના અંતર્ગત મળે છે। અને આ યોજનાનો હેતુ એ છે કે જે લોકો અહીંયા કાચા મકાનમાં રહે છે અને જે ગરીબી રેખાની અંદર અત્યારે જીવી રહ્યા છે, જેમનું માટીનું મકાન છે, તે લોકોને અહીંયા આ યોજનાની અંતર્ગત સહાય મળતી હોય છે। નીચે જઈએ જાણીએ કે આ યોજનાની મુખ્ય શરતો અને નિયમો શું છે એ વિશે જે તમારે ધ્યાન રાખવાનું છે। તો અહીંયા જોઈ શકો છો કે લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબોના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ના હોવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારની અંદર વાર્ષિક આવક 6 લાખ છે અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ ના હોવી જોઈએ। મકાનની સહાયની રકમ 1,20,000 રહેશે। વધુમાં શૌચાલય માટે જેમને 12,000ની સહાય મળવાપત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપત્ર થશે, પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ના મળવાપત્ર હોય તો તેમને ફરજિયાત 1,20,000ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે। આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર આ લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી લગાવવાની રહેશે। મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ છે અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે। શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં। મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યાથી 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। સાથે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જે પણ અહીંયા યોજનાની અંદર લાભ લેવા માટે ફોર્મ ભરે છે, જે પણ લાભાર્થી છે, તેની ઉંમર મિનિમમ અહીંયા 21 વર્ષથી ઓછી ના હોવી જોઈએ। તો આ યોજનાની અંદર જે મુખ્ય શરતો છે અને જે નિયમો છે જે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના છે ફોર્મ ભરતા પહેલા। હવે અહીંયા વાત કરીએ કે જો તમે ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તમારે ઈ સમાજ કલ્યાણ પરથી જ ફોર્મ ભરવાનું છે, પણ કયા ડોક્યુમેન્ટ્સની તમારે અહીંયા જરૂર પડશે એ વિશે વાત કરી લઈએ। તો આ જે રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ્સ છે તેનું લિસ્ટ તમે જોઈ શકો છો। પહેલાં તો અરજદારનું આધાર કાર્ડ તેની પાસે હોવું જોઈએ, અરજદારનું રેશન કાર્ડ હોવું જોઈએ, અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો તેની પાસે હોવો જોઈએ, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો તેની પાસે હોવો જોઈએ, રહેઠાણનો પુરાવો હોવો જોઈએ, જેમાંથી તમે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક તમે અહીંયા આપી શકો છો। જમીન માલિકીનું આધાર, દસ્તાવેજની પત્રક, હક પત્રક અને સનદ પત્રક જે લાગુ પડતું હોય એ તમારી પાસે હોવું જોઈએ। બેંક પાસબુકની પ્રથમ પાનની નકલ, રદ કરેલ ચેક બંનેમાંથી એક તમારે અહીંયા ચાલી જશે। જે પણ અહીંયા અરજદાર જે હોય તેની અહીંયા બેંક પાસબુકની પ્રથમ પાનની નકલ અથવા રદ ચેક કરેલ એટલે કે કેન્સલ ચેક તમારી પાસે હોવો જોઈએ। પતિના મરણનો દાખલો હોવો જોઈએ। જો તમે અહીંયા વિધવા હોય તો અહીંયા પતિના મરણનો દાખલો હોવો જોઈએ। સાથે જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તમારી પાસે હોવી જોઈએ। તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળો ચૂંટણી ઓળખપત્ર તમારી પાસે હોવો જોઈએ। મકાન બાંધકામની ચિઠ્ઠી હોવી જોઈએ। સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ તમે ભરેલું હોવું જોઈએ। જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું
હોય તે ખુલ્લો પ્લોટ અથવા જર્જરિત મકાનનો તમારી પાસે ફોટો હોવો જોઈએ. પણ તમે ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરશો તો આટલા જે ડોક્યુમેન્ટ છે તમારી પાસે હોવા જોઈએ જો તમે અહીંયા સહાય મેળવવા માંગો છો. દોસ્તો આ વિડીયોની મેં તમને વાત કરી ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશે કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે અને અંદર જે નિયમો છે અને જે શરતો છે એ શું છે અને જે તમારે ધ્યાનમાં રાખવાની છે. અને અહીંયા જો તમે ઓનલાઈન ફોર્મ ભરીને સહાયતા મેળવવા માંગતા હોય 1,20,000 સુધીની તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે બધી જ માહિતી વિશે તમને વાત કરી. તો આ વિડીયોની અંદર મેં જે તમને માહિતી આપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.